આ જગ્યાએ સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી જેમ પહેલાં મેળા ભરાતા ને એ રીતનું માર્કેટ ભરાય છે. અને આ બક્ષી સાહેબનું મકાન છે વચ્ચેવાળું. આ વિસ્તારને એ વખતે ધોણધાર પ્રદેશ કહેવાતો. મૂળ શબ્દ એના માટે હતો ધાન્યધાર, એટલે કે ધાન્યથી ધન ધાન્યથી સમૃદ્ધ. અને એના ઉપરથી એ ધાન્યધાર ઉપરથી ધાણધાર અને પછી દોણધાર એમ થયું. પાલનપુરની પોતાની એક બોલી છે ભાઈ. એ બોલી એવી છે કે જેની અંદર ગુજરાતી, ઉર્દુ, રાજસ્થાની આ ત્રણેય એકત્ર થઈ અને એક નવી બોલી બને છે. અને મજાની વાત એ છે કે એ બોલીમાં પાછા કાવ્યો રચાયા છે. સાંભળી લો, એક ગજબનું ઇન્ટ્રોડક્શન છે પાલનપુરનો કે ઓંખ મેં સુरमा શરમ કા. પાલનપુરની ઓળખ શું છે? आँख में सुरमा शर्म का खानदानी नूर है ने वली इसकी नवाबी मुल्कों में मशहूर है. जो किया सरदार ने वल्लभ भाई पटेल, जो किया सरदार ने रजवाड़े सबके सूप दो. સૌથી પહેલાં સહી કરી એ આપણા પાલનપુર હે. પાલનપુર આમ તો ગુજરાતનું જાણીતું શહેર છે, પણ વિશિષ્ટ રીતે પાલનપુરનું આપણે અધ્યયન કરવું જોઈએ. મારા મતે દુનિયાનું એકમાત્ર શહેર એવું છે કે જેનો સ્થાપક સાહિત્યકાર હોય. પ્રહલાદન દેવ એટલે ચંદ્રાવતીના રાજાનો ભાઈ. અને આ પ્રહલાદન દેવે સંસ્કૃતમાં નાટક લખ્યા છે. પાર્થ પરાક્રમ વ્યાયોગ નામનું નાટક પ્રહલાદન દેવે લખેલું છે. અને આ પ્રહલાદન દેવે આ નગર જે તે વખતે વસાવેલું એવી વાયકા છે. પ્રહલાદન દેવને પોતાને કોઈ તકલીફ થયેલી અને પોતાને નામે નગર વસાવવાનું અને જૈન દેરાસર સ્થાપિત કરવાનું એ પ્રમાણે એને કોઈ પુણ્યાત્મા દ્વારા બતાવવામાં આવ્યું અને એણે નગર વસાવ્યું ને એનું નામ પાડ્યું પ્રહલાદનપુર. એટલે મૂળમાં પ્રહલાદન જેવા સાહિત્યકારનું આ નગર છે. અને એના અણસાર આપણને આજ સુધી એ રીતે મળે છે કે પાલનપુરે અનેક સાહિત્યકારો આપ્યા છે. ગુજરાતી સાહિત્યનો, ગુજરાતી ગદ્યનો પિતા જેને ગણવામાં આવે એવા સોમસુંદર સુરીશ્વરજી અહીંના હતા. અકબરને પ્રબોધન કરનાર હીર વિજયજી મહારાજ, એ હીર વિજયજી મહારાજ પણ પાલનપુરના હતા. આપણા આજના સાહિત્યકારોમાં ચંદ્રકાંત બક્ષી પાલનપુરના, શૂન્ય પાલનપુરી અને પાલનપુરી કવિઓની એક આખી લાંબી કતાર એ જાણીતી છે કે જે લોકો ગુજરાતી ગઝલના માસ્ટરો છે. બધા જ ક્ષેત્રોમાં આપણને જેને આપણે અનેક ક્ષેત્રો કહીએ, અનેક ક્ષેત્રોમાં કલાકારો એ પાલનપુરે દુનિયાને આપ્યા છે. પ્રેમ રાવલ ચિત્રકારનું નામ આપણે બધા જાણીએ છીએ, પણ એમના પણ ગુરુ વાણ સાહેબ એક બહુ મોટા ગજાના ચિત્રકાર અહીંયા થઈ ગયા. એલ કોઠારી, KL કોઠારી અને ડૉક્ટર કાંતિભાઈ કોઠારી જેવા ઉત્તમ ગજાના ફોટોગ્રાફરો અહીંયા થઈ ગયા, જેમાંથી ઘણાને તો હું મળ્યો છું પોતે. એક દાવો એવો છે કે જ્યારે રજવાડા સોંપવાની વાત થઈને સરદાર પટેલે આકલ કરી ત્યારે ભાવનગરના કૃષ્ણજીસિંહે પોતાનું રજવાડું સૌથી પહેલું સોંપ્યું હતું. અને બીજો દાવો પાલનપુરનો પણ છે. પણ પાલનપુરનો દાવો એ રીતે છે કે ગુજરાતના જે મુસ્લિમ રજવાડાઓ હતા એમાં સૌથી વધારે લાંબુ રાજ્ય પાલનપુરના નવાબોએ લગભગ 312 વર્ષ સુધી કર્યું. અને એ મુસ્લિમ રજવાડાઓની અંદર જે સૌથી પહેલું પોતાનું રાજ્ય સોંપ્યું એ પાલનપુર છે.
એટલે એ દ્રષ્ટિએ પાલનપુર પણ એટલું જ સાચું છે. હવે આ જે છે એ પાલનપુર નગર એ એનાથી પણ અતિશય પ્રાચીન છે. અગાઉ વાત થઈ હશે કે પ્રહલાદન દેવે આ નગરની સ્થાપના કરી, પણ એ પછી અહીં મોટો જૈન યુગ આવ્યો અને મોટા મોટા જૈન મહાન આચાર્યોએ આ નગરમાં રહી અને મધ્યકાલીન અનેક સમૃદ્ધ અને ભવ્ય જે કહી શકાય એવી અનેક સાહિત્યિક કૃતિઓ આ નગરે આપણને આપી છે. એમાં આચાર્ય શ્રી સોમસુંદર સુરી કે જેમણે એમ કહી શકાય, અનંતરાવ રાવળ તો એવું કહે છે કે ગુજરાતી ગદ્ય લખવાની શરૂઆત જ સોમસુંદર સુરીથી થાય છે. ત્યાં સુધી તો ગુજરાતી પદ્ય લખાતું હતું. એટલે ગુજરાતી ગદ્યના પ્રણેતા આચાર્ય શ્રી સોમસુંદર સુરી એ પાલનપુરના હતા, જેમણે રાણકપુર, તારંગા, પોશીના, નાકોડા જેવા અનેક પ્રખ્યાત જૈન તીર્થોની સ્થાપના એમણે કરેલી, પ્રતિષ્ઠા એમણે કરેલી. અને એ સિવાય આબુની આજુબાજુના જેટલા જિનાલયો છે એ દરેકની પ્રતિષ્ઠા પણ એમના શુભ હસ્તે કરવામાં આવેલી. 1008 જેટલા શિષ્યો પરિવાર ધરાવતા આ આચાર્ય. એના પછી હીર વિજય સુરી કે જેને કહી શકાય કે મુગલ સમ્રાટ અકબરને પણ મહાન ઉપદેશ આપી અને એને કાયમ માટે માંસાહાર તોડાવ્યો અને એને કહી શકાય કે અહિંસાના માર્ગે એને વાળ્યો અને અકબરે પણ એને જગતગુરુના ઉપનામથી નવાજ્યો. એવા આચાર્ય શ્રી સોમસુંદર સુરી એમણે પણ આપણને અસંખ્ય જૈન અસ્પ્રતોમાં પુષ્કળ જ્ઞાન આપ્યું છે. એ વખતે કહેવાતું હતું કે જૈન ધર્મમાં પણ અનેક શિથિલતાઓ પ્રવેશેલી, તો સાધુએ કેવા પ્રકારનું આચરણ કરવું જોઈએ એવી 12 નિયમોની એક આચાર સંહિતા એમણે પ્રકટ કરેલી. 12 હીર વિજયસુરીના 12 બોલ નામે. એ પછી ત્રીજા જૈન મુનિ દેવેન્દ્રસિંહ સુરી કે એમણે જૈન મેઘદૂતની રચના કરી હતી. પાલનપુર એટલે આપણી જે ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કારો છે એનો ઉત્તમ નમૂનો નગરના સ્વરૂપે આપણે કહી શકીએ તો એ અમારું પાલનપુર છે. અમને એના ઉપર ગર્વ છે. પાલનપુર એ જ્યારે પ્રહલાદન નગર તરીકે ઓળખાતું, પછી પાલનપુર થયું, પછી અપભ્રંશ થઈ અને એનો ઉચ્ચાર પાલનપુર તરીકે આપણે અહીંયા ઓળખીએ છીએ. એ નવાબી કાળથી લઈ અને પાલનપુર એ વિવિધતાથી ભરેલું અને વિવિધતામાં એકતા, ગંગા જમુની તહેજીબનું આ જે નગર છે એમાં સાહિત્યકારો કહો, ઉદ્યોગપતિઓ કહો, ટેકનોક્રેટ કહો, કવિઓ કહો, વેલ નોન ડૉક્ટર્સ કહો, આ બધા લોકો પાલનપુરમાં વસેલા છે ને અત્યારે દુનિયાના ખૂણે ખૂણે તેઓ વસેલા છે. એવા લોકોનું આ વતન છે. અને મજાની વાત એ છે, જે નોંધપાત્ર વાત છે એ છે કે એમની રાજગઢીની અંદર જ એમની રાણીની સાથે આવેલા માતાજી નાગણેશ્વરી માતાજી એમણે ત્યાં મંદિર બનાવી આપેલું અને નાગણેશ્વરીની પૂજા ત્યાં થતી અને આજ સુધી એ રિવાજ ચાલુ રહ્યો છે. એમ પણ કહેવાય છે કે એક વખતે અહીંયા ગામમાં એક મોટો યજ્ઞ થયો અને એ યજ્ઞમાં પંડિતોએ એમ કહ્યું કે છેલ્લું જે નારિયેળ ઊંઘવાનું હોય એ તો નગરના રાજાએ ઊંઘવું જોઈએ તો વધારે સારું કહેવાય. આ સમાચાર જે વખતે નવાબ સાહેબ પાસે પહોંચ્યા એમણે કહ્યું કે હું આવીશ. એટલે આવો જે એક ઉત્તમ વિચાર જેને અત્યારે આપણે બિનસાંપ્રદાયિકતા અને એના નામે ઓળખીએ એ આપણને પાલનપુરમાં સીધો જોવા મળે એવી પરિસ્થિતિ છે. હું પાલનપુરની વાત કરું તો એક નવાબી શહેર છે અને ગુલાબોનું, અત્તરોનું, શાયરીઓનું ઘણી બધી રીતે ફેમસ છે. નવાબ સાહેબના સમયથી ઘણા સમય હમણાં થોડા વખત પહેલાં જ લુપ્ત થયો. એ પહેલાં બહુ મોટો વિશાળ ગેટ હતો અને ઉપર એક ગેલેરી હતી જેમાં એમના કુટુંબીજનો જ્યારે અહીંયાથી સવારી પસાર થતી દશેરાના દિવસે, મોહર્રમનો જુલુસ, ત્યારે ઉપર બેઠા બેઠા એ આ બધું નિહાળતા અને આખું બજાર અહીંયાથી દેખાતું હતું. એ લોકો ત્યાં બેઠા બેઠા આખું બજાર પણ જોતા અને આ મેઇન બજાર હતું એ સમયમાં, નાની બજાર. અને એક બજાર આગળનું જે મોટી બજાર કહેવાતું હતું. અને પાલનપુર માત્ર દિલ્હી ગેટ સુધી જ, જે દિલ્હી ગેટ કહેવાય છે, દિલ્હી દરવાજા, ત્યાં સુધી જ એનો વિસ્તાર હતો. આ જે નવું પાલનપુર વિકસ્યું એ પછીથી વિકસેલું. નવાબોએ પાલનપુર નગરની અંદર કમાલપુરા વિસ્તારની અંદર અદ્ભુત રાજગઢીની સ્થાપના કરેલી, જ્યાં રાણીવાસ હતો અને જેને કહી શકાય કે જેસલમેર છે, જોધપુર છે, બિકાનેર છે,
કે જેને કહી શકાય કે એવા મોટા મોટા નગરોની અંદર જે કાષ્ઠ શિલ્પ તમને જોવા મળે એવું કાષ્ઠ શિલ્પ અહીં પણ જોવા મળતું હતું. પણ ગુજરાતી કાષ્ઠ શિલ્પની સાથે સાથે અહીં રાજસ્થાની કાષ્ઠ શિલ્પનો પણ અદ્ભુત સમન્વય થયેલો, એટલે એને પણ મારું ગુર્જર કાષ્ઠ શિલ્પનું આ સ્થાપત્ય હતું. મેં કે ઘણા લોકોએ એ વખત સમય જોયેલું કે રાજગઢીના જે રાણીવાસના જે શિલ્પો હતા, એના ઝરૂખાઓ હતા, એ ઝરૂખાઓ અદ્ભુત ઝરૂખાઓ હતા. અને એને જોઈને તો સૈફભાઈએ લખેલું કે શાંત ઝરૂખે વાટ નિરખતી એક શહેજાદી જોઈ હતી. તો એ રૂપની રાણી, અનેક રૂપની રાણીઓ એ ઝરૂખાઓની અંદર વસવાટ કરતી હતી. ધીમે 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 એ આખો રાણીવાસ કે જેને હાથીખાનું કહીએ છીએ, એ બધા જ કાષ્ઠ શિલ્પના ઝરૂખાઓ આજે નાશ પામી ગયા છે. પણ એ સિવાય ખોડા લીમડાની અંદર કે બધી બક્ષીવાસની અંદર કે કોટવાળી શેરીની અંદર કે નાની બજારની અંદર ઘણા એવા ઘરો છે કે જે કાષ્ઠ શિલ્પના ઉત્તમ નમૂનાઓ છે. સૈફભાઈનું ઘર પણ આજે પણ એટલું જ અદ્ભુત છે, રંગૂનના કાચોથી શણગારેલું ઘર કહી શકાય. તો એવા કોતરણીવાળા ઘરો આજે પણ છે. હવે આપણે ખોડા લીમડા તરફ જઈ રહ્યા છીએ અને એમાં એન્ટ્રી મારીએ તો ચંદ્રકાંત બક્ષી સાહેબનો મોહલ્લો છે, એમનું ઘર છે બક્ષીવાસ. અને આ જે જૂની પદ્ધતિનું જે ઝરૂખા સિસ્ટમની બાંધણી છે, એમાં લોકો સમયાંતરે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે ઝરૂખેથી વાતાવરણને માણતા, હવા લેવા માટે આવતા, બેસવા માટે. તમારા હિદાયતભાઈ પાલનપુરનો જે સેફ પાલનપુર છે બહુ ફેમસ. જી બિલકુલ. શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી. બિલકુલ. એ આ શાંત ઝરૂખો આવો જ હશે. આવો જ હશે. એમાંથી કદાચ પ્રેરણા લઈને કવિતા બી બન્યું હોય. પણ હવે એની વાર્તા એવી હતી કે શાંત ઝરૂખે રૂપની રાણી, પણ રૂપની રાણી તો નથી, પણ હવે ઝરૂખા પણ કેટલા રહ્યા. બિલકુલ. ઝરૂખાઓ પણ તૂટવા રેર ઓફ ધ રેરેસ્ટ ક્યાંક તમને જોવા મળશે. અને પાલનપુર જેવી અમુક લિમિટેડ સિટી હશે જે આવા શાંત ઝરૂખા, મતલબ આ રીતના લાકડા મકાનમાં ઝરૂખાઓ હશે. જી જી જી. અને એ લાકડાની ક્વોલિટી પણ જુઓ, અત્યારે કોઈ લાકડું તમે નોર્મલ વાપરો તો ઉદય ખાઈ જાય. અને આવા ઝરૂખાઓ વધારે હતા ને બિલકુલ. પાલનપુરમાં ઘણા બધા. ઠેર ઠેર નવાબી વખતે જે ઘરનું બાંધણી હતી ને, એમાં ઝરૂખાનું એક કોન્સેપ્ટ તો હોય જ દરેક મોટાભાગના ઘર. અને આ મોટાભાગની બાંધણી 100-120 વર્ષ જૂની હશે. હા બિલકુલ. અને હવે આપણે જઈએ છીએ ચંદ્રકાંત બક્ષી સાહેબના ઘર. જી, હવે સામે જ એમનું મોહલ્લો છે બક્ષીવાસ. પર્ટિક્યુલર બક્ષીઓ અહીંયા વસતા ને, એટલે એને બક્ષીવાસ તરીકે નામ આપેલું છે. અને બક્ષી સાહેબનું જે એમનું ફેમિલી હતું, એ નવાબી સમયે જે તોપખાનાની અંદર જે સંસાધનો રહેતા અને એ જે ફાઇનાન્શિયલ એસેટ્સ હતી, એમનું એ ફેમિલી દેખરેખ રાખતો. એટલે નવાબ સાહેબને કેટલું એ બક્ષી ફેમિલી સાથે વિશ્વાસ હશે. આપણે બક્ષીવાસમાં અત્યારે એન્ટર થઈ અચ્છા સાહિત્ય અકાદમીનો જે કાર્યક્રમ હતો ને, એ વખતે આ બધું એનું આ બક્ષી સાહેબનું મકાન છે વચ્ચેવાળું. ઓકે. આ ચિરાગભાઈ છે, અત્યારે આજે એનું બક્ષમી સ્મૃતિ ટ્રસ્ટ છે ને, એમાં હું પણ ટ્રસ્ટી છું, પોતે બી ટ્રસ્ટી છે. અને એનું રિનોવેશન કરી અને એક મ્યુઝિયમ સ્વરૂપે બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. વેલ નોન આર્કિટેક્ચર એની ડિઝાઇન બનાવી રહ્યા છે. આમાં કોઈ પણ ફેરફાર ન થાય એ પ્રકારે એ ડિઝાઇન કરીને આની આ જ વસ્તુને સ્ટ્રક્ચરલ તૈયાર કરશે. ચંદ્રકાંત બક્ષી સાહેબ હજી પણ પાલનપુરના દિલમાં છે. દરેક પાલનપુરી એને યાદ કરે. કેવું હશે જ્યારે આમ વિચારો કે આખા દેશનું, દુનિયાનું મોટું નામ આપણા પાલનપુર નગરમાં હોય. જી. શું કહો છો ચંદ્રકાંત બક્ષી સાહેબ વિશે? હવે અહીંયા તો મારા મામાનું ઘર હતું, પણ આ જગ્યામાં આમ પાલનપુરનો એક ઇતિહાસ કહેવાય. આ ઝવેરચંદ મેઘાણી સાહેબ છે, એ રીતે આપણે ચંદ્રકાંત બક્ષી પણ એક લેખકમાં અને પાલનપુરનું માન કહેવાય. એ અહીંયા જ રહેતા જન્મે? અહીંયા જ આ ઘરમાં જ એમનો જન્મ થયેલો. ઓકે. તમારા મામાનું ઘર એટલે તમારા ફેમિલીમાંથી કે કઈ રીતે? અહીંયા મારા મામાનું ઘર છે સામેવાળું, અને ચંદ્રકાંત બક્ષીના ભાઈનું ઘર છે બકુલ બક્ષી. આ બકુલ બક્ષીનું ઘર છે. બંને લેખક જ હતા? ના, એ વકીલ હતા. ઓકે. એ બોમ્બેમાં વકીલ, આના લેખક. અને સાહેબ પ્રોફેસરમાં પણ હતા બોમ્બેમાં. અને અત્યારે આખો વિસ્તાર મકાનને ફરી ડેવલપ કરી રહ્યા છે. આખું સાહેબ અમારા છે, એમને કીધું ટ્રસ્ટીઓએ કે આને રિસ્ટોર કરી અને ચંદ્રકાંત બક્ષીનું મેમોરિયલ બનશે. અહીંયા બાજુમાં ઘરમાં લાઇબ્રેરી બનશે. એમના જે 1800 ચોપડીઓ છે ને, જે બધી એ બધી ત્યાં મૂકવાની છે. અને અહીંયાની સ્થાનિક પબ્લિક, પાલનપુર, ગુજરાત, એ બધા આવે, જોવે અને એમનો ઇતિહાસ ઉજાગર થાય. તો આજે તમે કહો છો કે
જે બક્ષી સાહેબની યાદમાં એક ટ્રસ્ટ બનાવ્યું છે એવું કહો છો? બિલકુલ એ પણ કોને તમારા મારા જેવા વાચકોએ ઓકે. અને એવું કોઈ એનું નહીં કે ડોનેશન બી એવું નહીં કે પોતે વાચક તરીકે આપે Right. અને એ આખું જે એસેટ્સ ભંડોળ તૈયાર થાય એમાંથી આપણે મ્યુઝિયમ બનાવીશું. વાહ. પ્રસ્તુત છે. જે તે સમયે એક સાહિત્યકારોમાં અને ઉહાપોહ મચાયો એવા પ્રકારનું લખાણ પણ એમનું હતું, પરંતુ જે લખતા એ બી ફ્રેન્ક લખતા અને વાચકોના સીધા હૃદયમાં પ્રવેશ કરી લેતા એવું લખતા. એટલા માટે જ આટલા વર્ષો પછી પણ બક્ષી સાહેબ દરેક વાચકના હૃદયમાં છે અને યુવા વાચક તો ખૂબ આકર્ષાય છે કે હું બક્ષી સાહેબને વાંચું. એમના અનેક પુસ્તકો આજે ખૂબ લોકપ્રિય છે. એમના બક્ષીનામા નામે એક સરસ મજાનું એક નાટક તૈયાર થયું છે. આપ જુઓ છો કે આ ઘરમાં બક્ષી સાહેબનો જન્મ થયો, અહીંયા નાના મોટા થયા અને અહીં બેસીને અમને કેટલું લખ્યું હતું. એક સાહિત્યકાર એટલે પરકાયા પ્રવેશ, અને ખૂબ આ જગ્યા એટલી ઉર્જાવાન હશે કે અહીંથી એમને આટલું વિશ્વ લેવલે સાહિત્યને ઉજાગર કર્યું. અહીંયા આપણે ખોડા લીમડા આવી ગયા છે. હવે ખોડા લીમડાની એક હિસ્ટ્રી કહું તો બક્ષી સાહેબે પોતાના જ એમના બક્ષીનામામાં જે લખેલું છે કે કુદરતી એક વીજળી પડેલી હતી અને એનો અડધો ભાગ તૂટી ગયો હતો અને એના કારણે પેરાલાઇઝ થવાને કારણે ખોડા લીમડા તરીકે ફેમસ છે. અને આ ખોડો લીમડો અહીંયા હતો અને ખોડા લીમડાની અંદર આ માર્કેટ ના અત્યારે નથી. અને અત્યારે વર્તમાનમાં આ જગ્યાએ સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી જેમ પહેલાં મેળા ભરાતા ને એ રીતનું માર્કેટ ભરાય છે. અને પાલનપુરના ખૂણે ખૂણેથી જે નાની નાની વસ્તુઓ માણસના દિમાગમાં આવતી હોય છે જીવન જરૂરી, જે ન મળતી હોય એ અહીંયા ખોડા લીમડે તમને શ્યોર મળી જાય. 1 કિલોમીટર લાંબુ માર્કેટ ભરાય છે. તેમાં પાલનપુરની તમામ પ્રકારની વસ્તી અહીંયા કોઈ પણ ભેદભાવ વગર તમને જોવા મળશે, દરેકે દરેક કોમ્યુનિટીની. પાલનપુરની પોતાની એક બોલી છે ભાઈ. એ બોલી એવી છે કે જેની અંદર ગુજરાતી, ઉર્દુ, રાજસ્થાની આ ત્રણેય એકત્ર થઈ અને એક નવી બોલી બને છે. અને મજાની વાત એ છે કે એ બોલીમાં પાછા કાવ્યો રચાયા છે. આ વિસ્તારને એ વખતે ધોણધાર પ્રદેશ કહેવાતો. મૂળ શબ્દ એના માટે હતો ધાન્યધાર, એટલે કે ધાન્યથી ધન ધાન્યથી સમૃદ્ધ, અને એના ઉપરથી એ ધાન્યધાર ઉપરથી દાણધાર અને પછી દોણધાર એમ થયું. અને એ ભાષા પણ એની દોણધારી બોલી તરીકે ઓળખાય છે. એમાં ગુજરાતી ભાષાની સાથે સાથે મારવાડી, હિન્દી, ઉર્દુ, સિંધી, આમ અનેક અને ખડી હિન્દી, આમ કેટલી ભાષાઓના મિશ્રણમાંથી આ ભાષા ઉદ્ભવી છે અને માત્ર પાલનપુરના આસપાસના વિસ્તારોમાં જ બોલાય છે. એટલે એને ધોણધારી બોલી તરીકે ઓળખવામાં આવે છે. લગભગ મોટાભાગની કોઈ બોલીઓમાં કવિતા રચાતી હોય એવું લગભગ સાંભળવામાં નથી મળ્યું. જોકે હવે થોડુંક શક્ય બને છે, પણ અહીં આ બોલીની અંદર કવિતાઓ પણ સૌપ્રથમ લશ્કરખાન બલોચે રચેલી, જેઓ મહારાજા સયાજીરાવના અંગત એ વખતના ફિઝિયોથેરાપિસ્ટ હતા. અને સયાજીરાવે પોતે પોતાના ખર્ચે એમને ઇંગ્લેન્ડની અંદર આ ફિઝિયોથેરાપિસ્ટનો કોર્સ કરવા મોકલેલા. એમણે આ બોલીની કવિતાઓની શરૂઆત કરી. પછી તો મુસાફિરભાઈએ એની અંદર બહુ જ મોટું ખેડાણ કર્યું. લાલ પાલનપુરી, લશ્કર પાલનપુરી, શૂન્ય પાલનપુરી, અમર પાલનપુરી, ઓજસ પાલનપુરી અને સૈફ પાલનપુરી પણ એમને સમકાલીન, પણ એ શૂન્યના શિષ્ય નહોતા. શિષ્ય તો હતા એ સૈદાના, સૈદા ગઝલ સમ્રાટ સૈદાના એ શિષ્ય હતા સૈફ પાલનપુરી. એમણે સૈદા પાસેથી ગુરુપદ સ્વીકારેલું. બહેરહાલ આ બધા શાયરો અદ્ભુત શાયરો. એની પછીની પેઢીમાં જે આવ્યા એમાં અત્યારે તમારી સમક્ષ જે વાતચીત કરી રહ્યો છે મુસાફિર પાલનપુરી, એ આવ્યા. અને આ માણસનો પણ ઇતિહાસ કી ગજબનો છે. હમ અપની કહાની કિસ્સે કહેं ખુદ હમકો જૂઠી લગતી હૈ. ભાઈ હું તો ઓરિસ્સા હતો 1959માં, 59માં. ગઝલ કોને કહેવાય, કવિતા કોને કહેવાય, રદીફ શું ને કાફિયા શું, તખલ્લુસ શું, પેન નેમ શું, ઉપનામ શું, કશું મને ખબર નહોતી. પણ ઓરિસ્સામાં 1959માં મારી બા નાથીબાઈ, જે 1955માં ગુજરી ગયા હતા ધનુર થવાથી એક જ રાતમાં, સારવારના અભાવે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મારી માં નાથીબાઈ ગુજરી ગયા હતા. એ મને મારા ઓરિસ્સામાં મયુરભંજ જિલ્લો, ખરંજિયા નામે નાનકડું ગામ, નળિયાવાળું ઘર અને કેરોસીનનો ટમટમતો દીવો,
એકલો રાતે ઝૂરતો તો મારી બા યાદ આવી અને કશુંક લખાતું ગયું. એ મારા જીવનની પહેલી કવિતા. પાલનપુર આમ જાણીતું છે અને લોકો ઓળખાવે છે. અમે પણ વાત કરીએ તો કહીએ છીએ કે અત્તરની નગરી અથવા હીરાની નગરી. આ અત્તરની નગરી કે હીરાની નગરી એ વાત માત્ર કહેવા પૂરતી નથી. અહીંથી જે ઝવેરીઓ મુંબઈ ગયા અને મુંબઈ ગયા પછી હીરાની પારખ કરીને આખા વિશ્વની અંદર ફેલાણા એ ઝવેરીઓ, એ ચોકસીઓ એ પાલનપુરના હતા. સૂરજમલ અલ્લાહ નામે પ્રખ્યાત એવા ઝવેરી, એમણે તો અહીંથી જનાર અને બીજેથી પણ જનાર અને અત્યંત પ્રમાણિકતા, એમના જો કિસ્સાઓ આપણે કહેવા બેસીએ ને તો એક પોડકાસ્ટ પૂરો થાય. એમના એટલા બધા પ્રમાણિકતાના ને એવા કિસ્સાઓ છે. પણ એમણે પાલનપુરની અંદરથી છોકરાઓને લઈ જઈને હીરાના વેપાર માટે તૈયાર કર્યા, હીરાને પારખવા માટે તૈયાર કર્યા અને હીરાનો ધંધો લગભગ વિશ્વનો પાલનપુરી વેપારીઓના હાથમાં તો એમ કહીએ તો ચાલે, એન્ટવર્પ સુધી તો હતા જ. એ જ વસ્તુ અત્તરની છે. મેં કહ્યું એમ અહીંના જે નવાબ હતા એ શોખીન હતા ફૂલોના અને પ્રકૃતિની સાથે એમનું તાદાત્મ્ય હતું. એમણે ચંદનનું વૃક્ષ સૌથી પહેલું બાળારામમાં ઉછેરેલું, અર્જુનના વૃક્ષો ઉછેરેલા. એને કારણે માળીઓ અને આજુબાજુની જેમ પુષ્કળ ગુલાબ અહીંયા થતા અને ગુલાબનું, ચંપાનું અને માટીનું અત્તર અહીંયા બનતું અને આખી બધે જ એ વેચાવવામાં આવતું, ફેલાતું. આજે પણ અત્તરની એકાદ દુકાન છે પણ હવે અત્તર બનતું નથી અહીંયા, પણ એક જમાનામાં અહીંયા બનતું. નવાબના વખતમાં આ નગર જેને કે અત્તરની નગરી કહેવાતી હતી. એમ કહેવાય છે કે તાલીમ અહમદ ખાનના એક નવાબ, એક જે રાણી હતા એ જ્હોન હતા, જ્હોન, અને એ ઓસ્ટ્રેલિયન હતા. અને એકવાર જ્યારે સ્નાન કરતા હતા ત્યારે એમના કુંડની અંદર એક તેજસ્વી આમ કંઈક દેખાયું. તો જાણકારો એવું કહેતા હતા કે ગુલાબનું રૂહ છે, રૂહ. અને એના પરથી નવાબ સાહેબને આ નગરમાં અત્તરનો અને ગુલાબોનો વ્યવસાય અને શરૂ કરવાનો એમને મનોમન જેને કહી શકાય કે નિર્ણય કર્યો. અને એમણે પાલનપુરની ચારે બાજુ અનેક બગીચાઓ બનાવરાવ્યા. ચમન બાગ છે, નગીના વાડી છે, જહાનારા બાગ છે, દિલખુશાલ બાગ છે, એવા અનેક બગીચાઓ એમણે બનાવ્યા અને એની અંદર પુષ્કળ ગુલાબો થતા હતા. એમ કહેવાય છે કે એ વખતે 11 ઇંચનું એક ગુલાબ થયેલું હતું. એ વખતનો એક રેકોર્ડ ગણાતો હતો. એ સિવાય નગરમાં પુષ્કળ ચંપાના વૃક્ષો હતા. ચંપા એટલે અત્યારે ચૈત્ર મહિનામાં વિશ્વમાં થાય અને જેને કહેવાય કે એને ચેતી ચંપો કહેવાય છે અને એ પીળા રંગનો થાય અને એને એમ કહેવાય કે ચંપા તુજમે 3 ગુણ, રૂપ રંગ ઓર બાસ, એક અવગુણ એસો ભયો ભ્રમર ન આવે પાસ. અને એ સિવાય આજુબાજુના માલણ છે, કરજા છે, એવા અનેક વિસ્તારોની અંદર અહીં કેવડાના પુષ્કળ જંગલો હતા. એટલે અહીં દૂર દૂરથી લોકો, છેક ઉત્તર પ્રદેશના હાથરસ, બરેલી અને જેને કહી શકાય કે કેટલાય ઉદયપુર, કેટલા લોકો દૂર દૂરથી અહીં આગળ માત્ર અત્તર બનાવવા માટે આવતા. પાલનપુરમાં નાની નાની ખોલીઓ ભાડે રાખે 2-3 મહિના માટે, 4 મહિના માટે, અને પછી અહીં અત્તર બનાવે અને એ અત્તર સારીને એ પોતે પોતપોતાના પ્રદેશોમાં જઈને વહેંચે છે. કરાચી સુધી અહીંનું અત્તર જતું હતું એવું કહેવાય છે. તો અને અહીં વરસાદના પહેલી વખત ભીની થયેલી માટીનું અત્તર એ આ નગરની વિશેષતા છે. લગભગ કોઈ જગ્યાએ તમને આખા ભારતમાં એ ક્યાંય નહીં મળે. અને નવાબ સાહેબે ઉદયપુરથી 3 વોરા પરિવારોને આ અત્તર સારવા માટે પાલનપુરમાં નિમંત્રણ આપ્યું. આજે એમાંના એક જ પરિવાર એ અહીં પાલનપુરમાં વસે છે અને એ રીતે પાલનપુરમાં અત્તરનો વ્યવસાય વિકસ્યો હતો. અત્તરમાં 2 પ્રકારે હોય છે. એક તો ફૂલોનું અત્તર આપણે બનાવીએ છીએ. હવે ફૂલોનું અત્તર તો ફૂલ નાખીએ તો આપણે અત્તર એ બને છે. દરેક ફૂલનું ગુલાબ, મોગરા, કેવડા, ચંપા, જુઈ અને માટી એ વસ્તુ કેવી છે કે એ જે એની ડેગ આવતી, ડેગની અંદર માટી, કાચી માટીના જે કુંડાઓ હોય ને, એક પોટ જેને આપણે કહીએ, એ કાચી માટીના પોટ અંદર ભરવામાં આવતા. એ પકવેલી ના હોય, એને ગરમી આપેલી ના હોય, કાચી માટીના કુંડાઓ જે અહીંયાના આજુબાજુની જે નદીઓ હતી ને એના ભાઠામાંથી જે માટી નીકળે એ માટીમાંથી અહીંયાનું ઓરિજિનલ માટીનું અત્તર બનાવવામાં આવતું.
આપણે જોઈ શકીએ છીએ. મુસાફિર પાલનપુરી હોય, શૂન્ય પાલનપુરી હોય, ચંદ્રકાંત બક્ષી હોય, લશ્કર ખાન હોય, આવા સાહિત્યકારો આ ધરતીએ આપ્યા છે. પ્રણવ મિસ્ત્રી જેવા ટેકનોક્રેટ આ ધરતીએ આપ્યા છે. કોઠારી સાહેબ જેવા ઉત્તમ ડૉક્ટરો આ ધરતીએ આપ્યા છે. એટલે વિવિધતા સભર જે વિષયો અને એના શું કહેવાય એના એક્સપર્ટ્સ આ ધરતીએ આપ્યા છે. એટલે પાલનપુર એ અત્યારે પણ એવી ને એવી જૂનું હોય નવું હોય, એ ભૌગોલિક પરિસ્થિતિ બદલાય છે, સમય બદલાય છે, પરંતુ જે માનવીય મૂલ્યો, જે માનવીય ભાવ એ એજ્યુકેશનલ એક્સપર્ટ હોવા છતાં, વિદ્વાનો હોવા છતાં, કવિઓ ગઝલકારો હોવા છતાં, સાહિત્યકારો હોવા છતાં, એ જે ભાવ છે એક માનવ તરીકેનો, માનવ ધર્મ તરીકેનો, નાગરિક ધર્મ તરીકેનો, એ એવો ને એવો અમારા પાલનપુરમાં જીવન છે, જેનો અમને પાલનપુરી તરીકે ગર્વ છે. આ નગરને એમ કહી શકાય કે નરરત્નોની ખાણ પણ છે, જેને કહેવાય કે ગુજરાતી ગદ્યનો પ્રણેતા સોમસુંદર સુરી હોય, કે અકબરને ઉદ્વેશ આપનાર હિરી વિજય સુરી હોય, કે એ પછી બક્ષી સાહેબ હોય, કે પ્રકાશ શાહ, કે જેમનું યુનોમાં જીવ્યા ત્યાં સુધી કાયમી પ્રતિનિધિત્વ હતું. રજની કોઠારી વિશ્વ પ્રસિદ્ધ, જેને કહી શકાય કે પર્યાવરણવાદી અને રાજ્યશાસ્ત્રી. એ સિવાય અજય કોઠારી, કે જેમણે વિશ્વને સુપરસોનિક ઝડપી વિમાનની ભેટ આપી. પ્રણવ મિસ્ત્રી, જેણે મોબાઈલ ક્ષેત્રે બહુ જ મોટી ક્રાંતિ કરી આપી. એના પછી અપૂર્વ શુક્લ, કે આજે પણ કોમ્પ્યુટર ક્ષેત્રે આખા અમેરિકાને પોતે હચમચાવી રહ્યા છે. અને રોહિત કોઠારી, કે જે અમેરિકામાં મોટા ગણિતજ્ઞ તરીકે પ્રચલિત છે. તો આવા તો કેટલાય લોકો આ નગરે આપ્યા છે. એટલે આ નગર પણ અનેક રત્નોની ખાણ છે. બી વિજયકુમાર કંપની હોય, કે બી અરુણકુમાર કંપની હોય, કે મહેન્દ્ર બ્રધર્સ હોય, કે આવી તો કેટલી વિશ્વની મોટી હીરાની પેઢીઓ પણ આ નગરની છે. અને આજે પણ વિશ્વનો મોટાભાગનો હીરા ઉદ્યોગ આ નગરે પોતાના હસ્તક છે, એમ કહીએ તો ખોટું નથી. દિલથી ચાહું છું તને તો પણ કપટ દેખાય છે, મિત્ર તારી આંખમાં અંધારપટ દેખાય છે. મિત્ર તારી આંખમાં અંધારપટ દેખાય છે. તારી આંખોમાં મુસાફિર ડૂબીને જોયું અમે, તારી આંખોમાં મુસાફિર ડૂબીને જોયું અમે, આખું પાલનપુર એમાં ચોખ્ખું ચટ દેખાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પાલનપુરનું મહત્ત્વ જોઈએ તો અત્યારે એમના જે પણ નિશાનીઓ કહી શકાય, એમાં ઈદગાહ છે, મીરા દરવાજો છે, મીઠી વાવ છે, જૂની જે સરકારી સ્કૂલ છે, હાઈસ્કૂલ છે વર્ષો જૂની, અહીંયા આ જે એમના મકબરાઓ છે નવાબી કાળના. તો આવી અદ્ભુત 7 બગીચાઓ છે જૂના, તળાવો, માનસરોવર, માનબાઈની યાદમાં નવાબ સાહેબે જે બંધાયેલું માનસરોવર તળાવ છે. તો આવી ઐતિહાસિક ઘણી બધી, પછી જોરાવર પેલેસ છે જે નવાબી કાળનું, પછી આ જે સાહિત્યકારો કવિઓ છે જ્યાં તૈયાર થયા છે, જે વાંચી અને પોતાની અંદર જે ઉતારેલું છે, એ વિક્ટોરિયા લાઇબ્રેરી છે. તો આવી ઐતિહાસિક ધરોહરોથી ભરપૂર આ પાલનપુરની નગરી છે. ખરી વાલી દીજે મુર્શદને અનવર કાજીને ચૂમી, એ પાલનपुर की भूमि, ए पालनपुर की भूमि, तेरा खुखारा वाघों का कबूतर जब तू बोली, तेरी बोली भी का बोली के जोने मीठी ली बोली, तेरी बोली भी का बोली के जोने हड़कवा मारो कांटो की हवे बाधों को हाली है, हड़कवा मारो कांटो की हवे बाधों को हाली है. अपन तेरी तो कई बात ज, अपन तेरी तो पालनपुर कई बात ज निराली है. हजे हिल मिलने रहने का सिरस्ता है तो जूना है, क्या मुर्शद का मेला जीवता इसका नमूना है. भले दुनिया सिलकती હોય तो फोनी भलायों सी सलामत रहेगा पालनपुर मुर्शद की दुआओं सी. અહીંની પ્રજા જેને કે રાજસ્થાની કેર, કુમઠિયા અને સાંગરીનું શાક, કે ગટ્ટાનું શાક, કે પછી કઢીની સાથે સમોસા, કે કચોરીની સાથે સમોસા તમને કદાચ આખા ગુજરાતમાં ક્યાંય નહીં જોવા મળે. એ આ નગરની એક વિશિષ્ટતા છે. એની સાથે સાથે પાલક પકોડા, એ પણ આ નગરની વાનગીઓની વિશિષ્ટતા છે. તો આ નગરની અંદર જેને કહેવાય કે છે કે, કારણ કે રાજસ્થાનથી નવાબ ઝાલોરથી જ્યારે આવ્યા 1406ની અંદર, ત્યારે પોતાની સાથે જે પ્રજા સાથે ગરોબો હતો એ બધી જ પ્રજાને પાલનપુરનું જ્યારે રાજ્ય સ્થાપ્યું ત્યારે તેઓ લઈને અહીં આવેલા. એટલે આ અને એ પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો આજે પણ અતૂટ રીતે જાળવી રાખ્યો છે. એટલે આ નગરને
એક મારું ગુર્જર શૈલીનું અથવા સંસ્કૃતિનું નગર કહીએ તો ખોટું નથી. એની બોલી વિશે તો એમ કહેવાય છે કે દૂર ઓંબે પર કોયલ બોલી, રસકી જોણે કેરિયા ઘોલી, સૌકુ ડોલા દે હે કલંદર, એ આપણી પાલનપુર કી બોલી. તો આવું ઉત્તર ગુજરાતનું, જેને કહી શકાય કે પોતાની એક જુદા જ પ્રકારની પ્રતિષ્ઠા અને આબરૂ, સંસ્કાર, સંસ્કૃતિ સાચવેલું આ નગર એ મારું ગુર્જર શૈલીનું નગર છે એમ કહીશું તો ખોટું નથી. જનતાની કચોરી પાલનપુર અમારી સાથે અત્તરનો વારસો પણ છે, ફોટોગ્રાફીનો વારસો પણ છે. હિદાયતભાઈ એટલે જીવંત હેરિટેજ પણ છે પાલનપુરનું. અને સાથે જનતાની કચોરી. જનતાની કચોરી નામ પ્રમાણે જનતાએ જ પસંદ કરી છે. અમે 70-80 વર્ષથી સતત જીવંત છે. પાલનપુરી ભાષામાં પણ બોલતા છે, ખાતા છે. ગણે તે વસ્તુ આ जनता की कचोरी है અને લોકોને 90 વર્ષ પહેલાં इनको प्रेम मोहब्बत से इनको उजारे ना कचोरी का लाभ लेवा અત્યારે અમે લઈ રહીએ છીએ.